વડીલોને તમે જોયા હશે, લાખો કરોડોનો હિસાબ આંગળીના વેડે કરી નાખે. થર્ડ સ્ટાન્ડર્ડનો સ્ટુડન્ટ આજે કેલ્ક્યુલેટર વગર દાખલો ના ગણી શકે. માણસોની હાથની બધી કલા ધીરે ધીરે આજે મશીનરીમાં આવી ગઈ. આર્કિટેક્ટ હોય, એન્જિનિયર હોય, કોઈ પણ પેલા કમ્પ્યુટર વગર આજે કઈ કામ ના કરી શકે. કદાચ 5-10 વર્ષ પછી એવો સમય આવશે. જો કે અત્યારે ચાલી રહ્યું છે, કયા શાકમાં શેનો વઘાર કરો. બેનો આજે ગૂગલને પૂછીને જ કરે બધું મોટા ભાગે. કઈ રીતે રસોઈ બનાવી, ભાઈઓ પૂછે કે કયા શર્ટ સાથે કયું પેન્ટ મેચિંગ થાય, કઈ ટાઈ પહેરવી. કમ્પ્યુટર કહેશે, માણસ ચાલશે. આપણું આધ્યાત્મ જે ક્ષીણ થયું છે. તો સંક્ષિપ્તમાં દર્શન કર્યું. આગળ હવે ધ્રુવજીનું દર્શન કરીએ. મનુ મહારાજને 2 પુત્ર હતા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. ઉત્તાનપાદને 2 રાણીઓ હતી, સુનીતિ અને સુરુચિ. આ ઉત્તાનપાદની કથા પ્રત્યેક જીવની કથા છે. ઉત્તાનપાદ માથું નીચે ને પગ ઉપર. પ્રત્યેક જીવ જ્યારે માતાના ઉદરમાં ગર્ભમાં હોય ત્યારે માથું નીચે ને પગ ઉપર હોય છે. અને બધાને 2 રાણીઓ હોય, સુનીતિ અને સુરુચિ. સુનીતિ એટલે આત્માનો અવાજ અને સુરુચિ એટલે મનનો પ્રકાર. સુરુચિ પ્રિય હતી અને સુનીતિ અપ્રિય હતી. આત્માનો અવાજ કોઈને ન ગમે, મનની રુચિમાં બધાને રસ હોય છે. સુનીતિનો પુત્ર હતો ધ્રુવ. ધ્રુવ એટલે ભજનાનંદ. સુરુચિનો પુત્ર હતો ઉત્તમ. ઉત્ત એટલે પ્રભુત્તમ એટલે અંધકાર. જીવ જ્યારે સુનીતિને પ્રેમ કરે તો ભજનાનંદની પ્રાપ્તિ થાય, અને સુરુચિમાં મન લાગેલું રહે તો પ્રભુ પ્રત્યે જીવનમાં અંધકાર આવે. એકવાર ઉત્તમ પિતાના ખોળામાં રમી રહ્યા હતા. નાનકડા બાળક ધ્રુવજી રમતા રમતા આવ્યા. પિતાજી, મને તમારા ખોળામાં બેસાડો, મારે રમવું છે. અને પિતા તેડવા જાય ત્યાં માં સુરુચિ આવી. હાથ પકડી ખેંચીને ઉતારી મૂક્યા. ક્રોધથી ઠપકો આપ્યો. તારા પિતાના ખોળામાં બેસવાનો તારો અધિકાર નથી. તારે જો તારા પિતાના ખોળામાં બેસવું હોય, વનમાં જા, તપ કર, વરદાન મેળવ, મારી કુખથી જન્મ લે, તો જ પિતાના ખોળામાં બેસવાનો અધિકાર મળે. બાળક ધ્રુવ રડતા રડતા માં સુનીતિ પાસે આવ્યા. માં, હું શું પિતાને ગમતો નથી? પછી શું થયું? બધી વાત કરી. જો મા બાપના સંસ્કાર કેવા હોય. ઘણી વાર 2 બાળકોનો ઝઘડો થાય ને, પેલા મોટાઓ મોઢું ફુલાવીને બેસે. બાળકો પછી એક થઈને સાથે થઈને રમે, મોટાઓ પોતાનો વ્યવહાર બગાડી દે કારણ વગર. વિશાળમાં બાળક કોઈની સાથે ઝઘડો કરીને આવ્યો હોય, બાળકોને સમજાવવા જોઈએ, બેટા કોઈની સાથે ઝઘડો ના કરાય, મારામારી ના કરાય. ઘરમાં શું કે વડીલો દરરોજ માર ખાઈને આવે છે, ક્યારેક મારીને આવો તો ખબર પડે કે મારો દીકરો છે. આવા સંસ્કાર ના પાય બાળકોને. માં સુનીતિ કહ્યું, જો બેટા, સુરુચિ ભલે તારી સાવકી માં છે, બહુ સાચી વાત તને કરી છે. કદાચ હું તને પ્રભુને માર્ગે ન મોકલાવી શકત, પણ તારી માએ તને પ્રભુના માર્ગે જવાની વાત કરી છે. વનમાં જઈને પ્રભુનું આરાધન કર, વરદાન મેળવ. પ્રભુ તો આપણા પરમ પિતા છે. આ લૌકિક પિતા કદાચ સંતાનોમાં ભેદભાવ કરે, પણ પ્રભુ ક્યારે પોતાના જીવોમાં ભેદભાવ નહીં. 3 વાતો સમજાવી. બેટા, મનથી ક્યારે કોઈનું ખરાબ ન વિચારવું, વાણીથી ક્યારે કોઈની નિંદા ન કરવી, ખરાબ ન બોલવું, અને ક્રિયાથી ક્યારે કોઈનું બુરું ન કરવું. કેમ કે છેવટે આ 3 પરિણામ આપણે ભોગવવા પડે છે. માણસ 3 પ્રકારે કર્મ કરે છે. તમે જુઓ, અજામિલના ચરિત્રમાં આવશે, છેલ્લે 3 યમદૂતો લેવા આવ્યા. પ્રત્યેક જીવને 3 યમદૂત લેવા આવે. કારણ કે માણસ 3 પ્રકારે કર્મ કરે છે. મનથી કર્મ થાય. તમે કોઈના માટે ગમે તેવો વિચાર કરો, એ માનસિક કર્મ થયું. આજે માણસને પાગલપન હોય, ડિપ્રેશનમાં જીવતો હોય, માનસિક તણાવ હોય, આ બધું કર્મનું ફળ છે. વાણીથી તમે કોઈની નિંદા કરો, વાચિક કર્મ થયું. સમાજમાં ઘણીવાર આપણી ઉપેક્ષા થાય, એ પણ કર્મનું ફળ. અને ગુજરાતીમાં કહેવત તો સાંભળી જશે કે ખાડો ખોદે એ પેલા પડે. કોઈના માટે બુરું કરવા જઈએ, એ કર્મ પણ આપણે ભોગવવું પડે છે. કર્મનો સિદ્ધાંત બહુ અટલ છે. હું એક નાનકડું ઉદાહરણ આપીને કર્મનો સિદ્ધાંત સમજાવું. એક માણસ કઈ ગામમાંથી જઈ રહ્યો હતો, રસ્તામાં સુંદર મજાનો કેસર કેરીનો બગીચો આવ્યા, અને ઝાડ પર પાકેલા પેલા ઓર્ગેનિક કેસર કેરીના મીઠા ફળામ લટકી રહ્યા હતા. પેલાની નજર પડી, મોઢામાં પાણી આવ્યું. આટલી સરસ કેસર કેરી, આસપાસ જોયું, બગીચાનો માળી કઈ દેખાતો નથી. હવે કેરી જોઈ કોણે? આંખોએ. બરાબર? આંખો ચાલીને ન જઈ શકે, ચાલીને ગયા પગ ઝાડ પર ચડ્યો. પગ કેરી તોડી ના શકે, જોઈ આંખોએ, ચાલીને ગયા પગ, તોડી હાથોએ, ચાખી જીભે, પણ ચાખી એને રાખી નહીં, રાખી પેટે, સાચવી પેટે. ધ્યાનથી સાંભળો. કેરી જોઈ કોણે? આંખોએ. ચાલીને ગયા પગ, તોડી હાથોએ, ચાખી જીભે, રાખી પેટે. ત્યાં પેલો બગીચાનો માલિક નીકળ્યો, જોયું કે હા, ચોરી ચૂપકેથી કેરી તોડીને ખાય છે. બાજુમાં એક લાકડી પડી હતી, જોરથી પીઠ પર વળગાડી. માર કોણે ખાધો? પીઠે. દર્દ થયું તો આંસુ ક્યાંથી નીકળ્યા? આંખમાંથી. કેમ કે કેરી જોઈ હતી કોણે? આંખોએ. બસ આ જ કર્મનો સિદ્ધાંત. છેવટે ફરીને ત્યાં જ પાછું આવે, અને એ શાશ્વત છે. એટલે માણસો હંમેશા સદકર્મ કરતા રહેવું, ક્યારે કોઈના માટે બુરું ના કરવું. માએ આશીર્વાદ આપ્યા, બેટા તું વનમાં જઈ પ્રભુનું આરાધન કર. માને વંદન કરી
નીકળી પડ્યા. માર્ગમાં નારદજી જેવા ભગવદી મળ્યા, અને ભગવદી કે જે બીજાને પ્રભુના માર્ગે પહોંચાડે. નારદજી બાળકની ભાવના જવણી, જ્યારે જો ઘરમાં ક્યારેક ક્લેશ ઝઘડા થાય ને, તો ઘરમાં એક કોઈ સમજદાર વ્યક્તિ હોવો જોઈએ. બાળકને કોઈ વડી હોય ઘરમાં, પપ્પા કે મમ્મી કોઈ, તેને ચડાવે નહીં, ઉલટું એને સમજાવે કે બેટા એને તારા હિત માટે કહ્યું છે, તારા સારા માટે કહ્યું છે. સમજદાર એક વ્યક્તિ ઘરમાં હોવો, માએ પ્રેમથી સમજાવ્યો. નારદજી જાણો, નારદજીના મનમાં ચિંતા થઈ. આ નાનકડું 5 વર્ષનું બાળક છે, ક્યાંક આવેશમાં આવી જઈને તો ઘરમાંથી નથી નીકળી પડ્યો. ક્ષણિક આવેશ હોય ને પાછો આવેશ ઉતરી જાય, ડરાવા લાગ્યા. અરે તું બેટા ક્યાં જંગલમાં જાય છે? હિંસક પશુઓ હશે, અંધારી કાળી રાત હશે, હિંસક પશુઓ તને મારી નાખશે. પણ બાળક ધ્રુવજી તો દ્રઢતાથી અડગ મન લઈને નીકળ્યા હતા. અને કહેવાય છે ને, કદમ અસ્થિર હોય જેના, એને રસ્તો જડતો નથી, ને અડગ મનના માનવીને હિમાલય નડતો નથી. દ્રઢ સંકલ્પ કરીને નીકળ્યા છે, બસ હવે તો મારે પ્રભુને જ પામવા છે. નારદજીએ દ્વાદશાક્ષર મંત્ર આપ્યો, આશીર્વાદ આપ્યા. બેટા, વ્રજમાં યમુનાજીના તટ પર જા, ત્યાં મધવન નામનું ઉત્તમ ક્ષેત્ર છે, જ્યાં ભગવાન શ્રી હરિનો સદાય વાસ છે. ત્યાં જઈને ભગવાનનું આરાધન કર, ચોક્કસ તારા પર પ્રભુની કૃપા થશે. નારદજીના આશીર્વાદ લઈ મધુવનમાં આવ્યા. યમુનાજીના તટ પર વૃક્ષ નીચે ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદશાક્ષર મંત્રનું આરાધન કરવા લાગ્યા. પ્રભુ પ્રસન્ન થયા અને બહુ સુંદર વાત બતાવી. મધોરવનમ ભૃત્ય દિદક્ષયાગત. ભગવાન ગરુડ પર બિરાજીને આજે મધુવનમાં પોતાના ભક્તના દર્શન કરવા પધાર્યા છે. એક પ્રશ્ન થાય કે ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરે, ઠાકોરજી પ્રસન્ન ન થાય, અને નાનકડા બાળક ધ્રુવજીએ તપ કર્યું ને આટલા જલ્દી પ્રભુ પ્રસન્ન થઈ ગયા. એનું કારણ શ્રી મહાપ્રભુજી બતાવે છે કે ધ્રુવજીએ યમુનાજીના તટ પર આરાધન કર્યું છે, અને યમુનાજીનું સામર્થ્ય છે. યમુનાજીની કૃપા થાય તો ઠાકોરજી જલ્દી પ્રસન્ન થઈ જાય. નિત્ય યમુનાજીનું સેવન કરે, યમુનાજીમાં સ્નાન કરે, યમુનાજીનું પાન કરે, અને યમુનાજીની કૃપાથી ઠાકોરજી ધ્રુવજી પર જલ્દી પ્રસન્ન થયા છે. ધ્રુવ પરાશરાભીષ્ટ દે, યમુનાજીની કૃપા થઈ છે. અને ઠાકોરજી આજે પોતે ભક્તના દર્શન કરવા પધાર્યા. વૈષ્ણવ, આપણે જયારે ભગવાનના દર્શન કરતા હોઈએ ને, ત્યારે ભગવાનની દ્રષ્ટિ પણ હજારોની ભીડમાં પોતાના કોઈ એવા ભક્તના દર્શન કરી રહી હોય કે જે ભગવાન પાસે કઈ માગવા ના આવ્યો હોય, કેવલ ભગવાનને માગવા આવ્યો હોય. આપણે ઠાકોરજીના દર્શન કરવા જઈએ છીએ, માગણીનું કેટલું લાંબુ લિસ્ટ હોય છે. ગાડી પણ જોઈએ, બંગલો પણ જોઈએ, સત્તા પણ જોઈએ, પદ પણ જોઈએ, પ્રતિષ્ઠા પણ જોઈએ, સંતાન પણ જોઈએ, સંપત્તિ પણ જોઈએ, આ બધું જોઈએ, ને છેવટે ખૂણામાં ક્યાંક ભગવાન પણ જોઈએ. આમ ભગવાન પણ જોઈએ ત્યાં સુધી ભગવાન ના મળે. મને ઠાકોરજી જ જોઈએ એ દ્રઢતા હોય ત્યારે ઠાકોરજી મળે. પ્રભુ પાસે ક્યારે લૌકિક માગણી ના કરો, કારણ કે લાગણી હોય ત્યાં માગણી ન હોય, અને માગણી આવે પછી લાગણી ના ટકે. તમે વિચારો કે દરરોજ કોઈ વ્યક્તિ તમારી પાસે આવીને રોજ ડોનેશન માંગતો હોય, મને આટલું આપો આટલું આપો, વારે ઘડી તમને ફોન કરીને સતાવે, પછી આઈડીમાં એનો નંબર જોઈએ ને તો આપણે ઉપાડી નહીં તો બ્લોક કરી દઈએ. સામે દેખાય ના પેલો આવ્યો માણસ ટ્રેક બદલી નાખે, આપણને ના ગમે. એમ વારે ઘડી આપણે ભગવાન પાસે માગ કરીએ તો ઠાકોરજીને ગમે ખરા. પછી ઠાકોરજી મોડું સંતાડે આપણાથી. પ્રભુને એવા ભક્તો ગમે જે પ્રભુ પાસે કઈ ન માગે, કેવલ પ્રભુને માગવા આવ્યા. એમના દર્શન કરીને પ્રભુ પણ પ્રસન્ન થાય. એટલા માટે ધ્યાન રાખો કે ઠાકોરજીની સેવામાં જયારે આપણે જઈએ, મંદિરમાં પ્રભુના દર્શન કરવા જાઓ ને, ત્યારે સ્વચ્છ સુઘડ થઈ સુંદર વસ્ત્ર પરિધાન કરી પ્રસન્ન ચિત્તથી હસતા મોઢે ઠાકોરજીની સામે જવું. કેમ કે આપણે પ્રભુના દર્શન કરીને પ્રસન્ન થઈએ, એમ આપણું હસતું પ્રસન્ન મુખ જોઈને ઠાકોરજી પણ પ્રસન્ન થાય. આપણે લોકો આખો દિવસ દુઃખી, ચિંતા, ટેન્શન, ફરિયાદો લઈને પ્રભુ સામે જઈએ, આખો દિવસ રોદણા રડતા હોઈએ તો ઠાકોરજીને ક્યાંથી જવાય? આપણે લોકો કરીએ છીએ શું? અપરસમાં ઠાકોરજીની સેવામાં ના આવ્યા, લગર વગર કપડાં પહેર્યા હોય, માથાના વાળના ઠેકાણા હોય, પરસેવે સવી ભેપ હોય, એને કોણ જોવાનું છે? અને લૌકિકમાં કોઈ લગ્નમાં કે રિસેપ્શનમાં કે પાર્ટીમાં ક્યાંય ગયા તો કહેવાની જરૂર છે ખરા? 3-4 કલાક બ્યુટી પાર્લરમાં બગાડીએ, પરફ્યુમ નાખીએ, નવા અપ ટુ ડેટ કપડાં પહેરીએ, તૈયાર થઈ જઈએ, કેમ કે દુનિયા ત્યાં જોશે આપણને. અને દુનિયા કદાચ જોશે તો આપણને શું આપી દેશે? એમને રાજી રાખવા માટે આખું જીવન ઘસતા રહીએ છીએ. જેને માટે જીવનભર ઘસાતા રહીએ ને કઈ સાર ન નીકળે, એનું જ નામ તો સંસાર છે. અને જેની કૃપા થાય તો ક્ષણમાં આપણો બેડો પાર થાય. પ્રભુના સુખનો વિચાર નથી. આજે ભગવાન પોતે ભક્તના દર્શન કરવા પધાર્યા છે. ધ્રુવજી પ્રસન્ન થયા. મનમાં બહુ લાગી રહ્યું છે કે પ્રભુની સ્તુતિ કરું. નાનકડા 5 વર્ષના બાળક છે, વેદના મંત્રો આવડતા નથી. મંત્રથી પ્રભુની સ્તુતિ કરે, પેલા તો નેત્રના અશ્રુથી પ્રભુ પાદ પ્રક્ષાલન કર્યું છે. અને જો ઠાકોરજીને સંભળાવવા માટે કોઈ શબ્દોની જરૂર નથી. પ્રભુ તો અંતર્યામી છે, અંતરના ભાવને જાણે છે. હું ઘણી વાર કહું, એક મંદિરમાં
6-7 વર્ષનું એક બાળક પ્રભુની સામે ઉભો રહી હાથ જોડી આંખ બંધ કરીને મનમાં કંઈક ગણગણાટ કરતો હતો અને બાજુમાં એક વિદ્વાન પંડિત વેદની રૂચાઓથી ભગવાનની સ્તુતિ કરતો હતો. પેલા પંડિતે આ જોયું, આ 5-6 વર્ષનું બાળક નાનકડું શું બોલતો હશે ને કયા મંત્રો આવડતા હશે. પૂછ્યું, બેટા હું દરરોજ વેદના મંત્રોથી પ્રભુની સ્તુતિ કરું છું, તો કયા મંત્રથી ભગવાનને પ્રાર્થના કરું છું? મહારાજ, હું તો બિલકુલ ભણ્યો નથી, મને કોઈ મંત્ર આવડતા નથી, મને તો સરખું બોલતા પણ આવડતું નથી. હું દરરોજ અહીંયા આવું છું, પ્રભુની સામે હાથ જોડીને ઉભો રહું છું અને આખી કક્કા બારખડી મનમાં બોલી અને ઠાકોરજીને વિનંતી કરું કે પ્રભુ જે અક્ષર તમને જ્યાં ઠીક લાગે ત્યાં ગોઠવી લે. વિચારો કે કોની પ્રાર્થના પ્રભુ સુધી પહેલા પહોંચે. પ્રભુને શબ્દોના માધ્યમની જરૂર નથી ને ભગવાન જો કદાચ શબ્દો સાંભળતા હોય ને તો દુનિયામાં બોલાઈ રહેલી 12,000 ભાષા ભગવાને શીખવી પડે. પ્રભુ અંતર્યામી છે, ભક્તના અંતરનો ભાવ જાણે. ઠાકોરજી વેદ સ્વરૂપ શંખનો સ્પર્શ ધ્રુવજીના ગાલને કરાવ્યો અને પ્રભુ દ્વારા પ્રાપ્ત થયેલી અલૌકિક વાણી દ્વારા ધ્રુવજીએ પ્રભુની સ્તુતિ કરી છે. યોંત પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યં સહસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. આ ભાગવતજીનો સિદ્ધ મંત્ર છે. ભાગવતજીમાં ઘણા એવા મંત્રો છે કે જે મનુષ્યના કેટલાય કષ્ટોને દૂર કરે. નાના બાળકની વાણી કદાચ સરખી ના હોય, બોલતા બરાબર ના આવડતું હોય, આ મંત્રનું પુરસ્ચરણ કરવાથી એને દિવ્ય વાણી પ્રાપ્ત થાય છે. પ્રભુએ કૃપા કરી અલૌકિક વાણી મળી. વિનંતી કરી, સમગ્ર શક્તિઓને ધારણ કરનાર પરમાત્મા પોતાના સ્વતંત્ર તેજથી મારામાં પ્રવેશ કરી મારી સુષુપ્ત વાણી કર્ણ ત્વચા ઇન્દ્રિયોને જાગૃત કરે છે. હે પરમ પુરુષ, હું આપને વંદન કરું છું. પ્રભુએ આશીર્વાદ આપ્યા કે હજી સુધી જે સ્થાન કોઈને નથી મળ્યું, ગ્રહ નક્ષત્ર તારાઓ જેની પરિક્રમા કરે છે એ ધ્રુવ સ્થાન હું તને આપું છું. 36,000 વર્ષ ધર્મપૂર્વક તું ત્યાં રાજ્ય કરીશ અને પછી મારા પરમ ધામને પ્રાપ્ત થઈ. એ રીતે ઠાકોરજીએ ધ્રુવજી પર કૃપા કરી છે. ધ્રુવજીના વંશમાં અંગ થયા, અંગના વેન થયા. વેન બહુ નાસ્તિક થયા, ભગવાનમાં માને નહીં, પ્રજાના ધર્મ કાર્યો બંધ કરાવ્યા, પ્રજાને બહુ પ્રતાડિત કરી. પેલો કે ઓટોક્રેટિક રૂલર હોય ને, સરમુખત્યારશાહી, પોતાને મન ફાવે તેમ કરાવે. પ્રજાએ વેનને માર્યો, બળવો કર્યો, એના બાહુનું મંથન કર્યું અને એમાંથી પૃથુનું પ્રાગટ. 17 અને 18મા અધ્યાયમાં પૃથુ રાજાનું ચરિત્ર કહ્યું. કામ પ્રકરણમાં પૃથુ રાજાએ ગાયના રૂપમાં પૃથ્વીનું દોહન કર્યું છે. પૃથુ પેલા કોઈએ નાગરિક જીવનની કલ્પના નહીં કરી હતી. પૃથુ રાજાએ પર્વતના શિખરો તોડીને સમતલ બનાવ્યા, તળેટી, ગાયોની ગૌશાળા, રબારીના નેસડા, ગામ, નગર, શહેર, સોનાની ચાંદીની ધાતુની ખાણો, આ બધી વ્યવસ્થા પૃથુએ કરી. જમીનની અંદર રહેલા બધા રસોને બહાર પ્રગટ કરાવ્યા, બધાને આજીવિકા મળી અને પૃથુના નામ પરથી આ ધરાનું નામ પૃથ્વી કહેવાયું છે. પૃથુ રાજાએ 99 યજ્ઞો કર્યા. ભગવાન પ્રગટ થયા. માગો શું જોઈએ છે? ભગવાન પ્રસન્ન થઈને આપણને માગવાનું કે તો આપણે શું માગીએ? આપણે લૌકિક માગણીઓ કરતા રહીએ. ઠાકોરજી પાસે લૌકિક ન માગવું, ઉલટું પ્રભુ તો સંસારના વેરી છે. ઠાકોરજીને લૌકિક ના ગમે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે ઠાકોરજીને લૌકિક ન જાણો, પ્રભુ તો સદાય અલૌકિક છે. પ્રભુ પાસે અલૌકિક મનોરથો કરવા. પેલી વાત તો કે પુષ્ટિ માર્ગમાં ક્યારે ઠાકોરજી પાસે માગણી કરવામાં આવતી જ નથી. એક પણ પ્રાર્થના નહીં મળે. મહાપ્રભુજી ગુસાઈજીથી અષ્ટસખાઓ કે કોઈ પણ ભક્ત કવિ એક પણ પ્રાર્થના નથી ગાઈ. પેલી પ્રાર્થનાઓ ગાઈ આપણે ત્યાં નરસિંહ મહેતાએ શ્રી મહાપ્રભુજીથી લગભગ 150 વર્ષ પહેલા થયા. પ્રાર્થના કોને કહેવાય કે જેમાં યાચના કરીએ, મને બળ આપો, બુદ્ધિ આપો, તેજ આપો, શક્તિ આપો. વારે ઘડી પ્રભુ પાસે માગણી કરતો હોય છે. આપણે કહીએ ને, ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત્ય ગાઈએ ને થાય અમારા કામ. આ પ્રાર્થનાઓ. પુષ્ટિ માર્ગનું સાહિત્ય જો 3 પ્રકાર મળે. એક મળે તમને સ્તોત્ર, જેમાં પ્રભુના નામ, રૂપ, ગુણ, લીલા દ્વારા પ્રભુની સ્તુતિ કરવામાં આવી હોય. સર્વોત્તમ નામ રત્નાખ્ય, ત્રિવિધ નામાવલી, પુરુષોત્તમ સહસ્ર નામ, મધુરાષ્ટકમ, ગિરિયાધાર્યાષ્ટકમ, યમનાષ્ટક, આ બધા સ્તોત્ર છે જેમાં સ્તુતિ થઈ. બીજો બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી, નવરત્ન, ચતુશ્લોકી, સિદ્ધાંત રહસ્ય, સેવા, આ બધા મહાપ્રભુજીના ઉપદેશાત્મક ગ્રંથો છે. જેમાં વૈષ્ણવી જીવનનો ઉપદેશ આપ્યો છે. અને ત્રીજો પ્રકાર છે વિજ્ઞપ્તિ, જેમાં કંઈક ભગવત સુખની કે ભગવદીઓના સુખની કામના કરવામાં આવી હોય. અલૌકિક જેમાં કામના હોય એ વિજ્ઞપ્તિ. ઠાકોરજી પાસે ક્યારે માગવાનો અવસર મળે તો શું માગો એ પરમાનંદાસજી આપણને શીખડાવ્યું છે. ય માગો ગોપીજન વલ્લભ, માનુષ જન્મ ઓર હરિ સેવા, બ્રજ બસવો મોહે દીજે સુંદર. હે શ્રી ગોપીજન વલ્લભે માગું છું કૃપા કરીને મને મનુષ્ય દેહ આપો, નિત્ય વ્રજમાં વાસ મળે.
नित्य अपना गुणगान गाओ, नित्य यमुना जी નું પાન કરું, યમુના જી નું સેવન કરું। વલ્લભ કુલ કો ગોહો ચેરો, વૈષ્ણવજન કો દાસ કહાવું। કોઈ મને મારો પરિચય પૂછે તો કુમારીને ગૌરવથી કહી શકું કે હું શ્રી વલ્લભ કુલનો સેવક અને વૈષ્ણવનો દાસાનો દાસ છું। શ્રી ભાગવત કથા સુનું નિત્ય, નિત્ય શ્રીમદ ભાગવતજીની કથાનું શ્રવણ કરું। આપના મુખારવિંદના દર્શન થાય અને એનાથી ક્યારે મારું મન ન ભરાય એવું પરમાનંદાસજીએ માગ્યું। ચિત સ્વામીએ શું માગ્યું? અહો બિદના તો પે અચરા પસાર માગું, જન્મ જન્મ દીજે યાહી બ્રજ બસવો। એ પ્રભુ ખોળો પાથરીને માગું કે પ્રત્યેક જન્મમાં મને વ્રજવાસ મળે। રસકાનજીએ શું માગ્યું? માનુષ હો તો વહી રસ ખાની, બસો બ્રજ ગોકુલ ગામ કે ગ્વારન। જો પશુ હો તો કહા બસ મેરો, ચરુ નિત્ય નંદ की धेनु मंजारन। पाहन हो तो वही गिरी को, जो धर्यो हरि छत्र पुरंदर कारण। और जो खग हो तो बसेरो करो, मिली कालिंदी कुल कदम की डारन। મનુષ્યનો દેહ મળે તમને વ્રજમાં વ્રજવાસી બનાવો, આપના ગ્વાલબાલ સાથે ખેલી શકો। પશુ મળે તો મને કોઈ વ્રજની ગાય બનાવો, પશુના દેહમાં આપની ગાયો સાથે ચરી શકો, વિચરી શકો। મને કદાચ પથ્થરનું જડ શરીર મળે તો પ્રભુ મને ગિરિરાજજીની શિલા બનાવો કે ઇન્દ્રનું માન ભંગ કરવા જેને આપણે છત્ર બનાવીને ધારણ કર્યું। અને પક્ષીની યોની મળે તો યમુનાજીના તટ પર કદમના વૃક્ષ પર બેસી નિત્ય યમુનાજીનું સેવન કરું એવો પક્ષી। કોઈ પણ શરીર મળે પણ પ્રત્યેક જન્મ મને વ્રજમાં આપો, આ ભગવદીઓની કામના છે। ભગવાને પૃથુરાજાને માગવાનું કહ્યું, માગો। ત્યારે શું માગ્યું? પ્રભુ આપની કથા શ્રવણ કરવા માટે આ 2 કાન બહુ ઓછા પડે છે। આપની કથા સાંભળવા, સત્સંગ કરવા મને 10,000 કાન જેટલી શક્તિ આપો, મારા રોએ રોએ કાન ઉગે અને એનાથી હું આપની કથાનું શ્રવણ કરી શકું। આ અલૌકિક કામના છે। આજ પૃથુના વંશજ પ્રચેતસોને ભગવાને પોતાના અષ્ટભુજાવાળા સ્વરૂપના દર્શન આપ્યા છે। એ સ્વરૂપ આજે પણ વિરમગામમાં બિરાજે છે, શ્રી મહાપ્રભુજીના સેવ્ય છે। ત્યારે વિરમગામ તરફ જવાનું થાય ચોક્કસ અષ્ટભુજાજીના દર્શન કરવા જોઈએ, ખૂબ દિવ્ય સ્વરૂપ છે। ત્યાર પછી 25મા અધ્યાયના મોક્ષ પ્રકરણમાં પુરંજની રૂપક કથા દ્વારા નારદજી પ્રાચીન બલિ રાજાને બોધ આપ્યો। 4થા સ્કંદને વંદન કરીએ। 5મો સ્કંદ સ્થાન લીલા, પ્રભુનું દક્ષિણ સાથળ। કુલ 26 અધ્યાય 2 પ્રકરણમાં છે, સ્વરૂપ સ્થિતિ અને દેશ સ્થિતિ। પ્રથમ અધ્યાયમાં બ્રહ્માજીએ પ્રિયવ્રત રાજાને ગૃહસ્થ આશ્રમનો ઉપદેશ આપ્યો છે। ધન્યો ગૃહસ્થ આશ્રમ એવું કહેવાયું। બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્ત આશ્રમ, આ 4 આશ્રમમાં ગૃહસ્થ આશ્રમ સૌથી શ્રેષ્ઠ છે, કેમ કે બાકીના 3 આશ્રમોનો નિર્વાહ ગૃહસ્થ આશ્રમ દ્વારા થાય છે। બ્રહ્મચારીનું પોષણ પણ ગૃહસ્થી કરે, સંન્યાસી મધુકરી કરવા પણ ગૃહસ્થીના જ ઘરમાં જવાનો છે, ગૃહસ્થો દ્વારા બધાનું પોષણ થાય। એટલા માટે પ્રભુની ભક્તિ કરવા માટે પણ ગૃહસ્થ આશ્રમને સૌથી શ્રેષ્ઠ બનાવ્યો છે। બ્રહ્માજી કહે છે પ્રમાદી માણસ હોય, આળસુ હોય, વનમાં જાય તો કામ, ક્રોધ, લોભ, મોહ અંદર રહેલા બધા જ 6 શત્રુની સાથે હોય છે। અને જે આત્માનંદી છે, જીતેન્દ્રિય છે, સંસાર એનો શું બગાડી શકે? મહાપ્રભુજી આપણને આ જ વાત સમજાવે છે। શ્રી મહાપ્રભુજી પણ ગૃહસ્થી પરંપરાનો સ્વીકાર કર્યો છે। ભગવાનને મેળવવા માટે ઘર સંસાર છોડીને ભાગવાની આવશ્યકતા નથી। મેં કહ્યું ને કે જાગશો તો પ્રભુ મળશે, ભાગશો તો નહીં મળે। ખાલી ઘર સંસાર છોડી માથું મુંડાવીને સંન્યાસ લેવાથી ભગવાન મળતા હોય ને તો કબીરજી બહુ સરસ કહે છે, મૂંડ મુંડાય હરી મિલે તો હરકો લે મુંડાય, રોજ રોજ કો મૂંડ તે ભેડ દ વૈકુંઠ જાય। માથું મુંડાવાથી ભગવાન મળે તો ઘેટાના રોજ મુંડન થાય, બધા ઘેટા વૈકુંઠમાં જવા જોઈએ। સાચો વૈરાગ્ય મનનો વૈરાગ્ય છે, શારીરિક વૈરાગ્યનો કોઈ ફળ મળતું નથી। 4 સંન્યાસીઓ હિમાલયમાં ચાલ્યા જાય ઘર સંસાર છોડીને, મનમાં રાગ, દ્વેષ, ક્રોધ, ઈર્ષા, લોકેશના, વિદ્વેષના બધું હોય તો હિમાલયનું વાતાવરણ કલુષિત બની જાય। અને એક ગ્રસ્તી સંસારી સમાજની વચમાં રહેતો હોય, મનમાં શાંતિ છે, સંતોષ છે, પ્રભુની ભક્તિથી પ્લાવિત હૃદય છે, તો સમાજની વચમાં રહીને પણ ભક્તિનું વાતાવરણ ઊભું કરી શકે। પ્રભુને મેળવવા ઘર સંસાર છોડવાની જરૂર નથી, પ્રભુને તમારા ઘરમાં પધરાવી લો, તમારા જીવનની તમામ વૃત્તિઓને પ્રભુની સાથે જોડી દો, તમારો સંસાર અલૌકિક બનશે, બાધક નહીં બને, સાધક બની જશે। શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં બહુ સુંદર આ બધો પ્રકાર બતાવ્યો છે। મીરાબાઈ સંસારી હતા, તુકારામ સંસારી હતા, એકનાથ સંસારી હતા,
કેટલાય સંસારી ભક્તો થયા. વ્રજની ગોપીઓ સંસારી હતી, ઘરબાર છોડીને ભાગી નથી, મનની વૃત્તિઓને પ્રભુ સાથે જોડી છે. શ્રી હરિયાજી બહુ સુંદર સમજાવે છે. આપણે બધા સંસારી છીએ, સંસારની ક્રિયાઓ નહીં કરીએ એવું કહેશો તો નહીં ચાલે. ક્રિયાઓ તો બધી કરવાની છે, પણ એ પાછળનો હેતુ થોડી બદલી નાખો. દરરોજ આપણે સાવરણીથી ઘરમાં કચરો વાળીએ છીએ, ના વાળો તો ના ચાલે, વાળવો જ જોઈએ. કેમ? મારું ઘર છે, ચોખ્ખું દેખાવું જોઈએ. સાંજ સુધી કેટલા મહેમાનો ઘરમાં આવશે, જરાય ગંદકી હશે તો શું કહેશે? ક્રિયા તો કરવાની, ભાવ થોડો બદલી નાખો. મારું ઘર નથી, શ્રી વલ્લભની કૃપાથી યશોદોત્સંગ લાલી ઠાકોરજી મારા ઘરે બિરાજે. આ તો પ્રભુનું નંદાલય છે. 6 માસનું કોમળ બાળક જેના ચરણ પુષ્પથી કોમળ છે, એકાદ કાંકરી હશે તો મારા પ્રભુને કેટલો પરિશ્રમ થશે. અહીંયા આવનાર કેવલ મારા લૌકિક સગાઓ નથી, મારા આત્મ સંબંધી વ્રજભક્તો છે, એમને પરિશ્રમ ન થાય. જો ક્રિયા એવી છે, ભાવ બદલાઈ ગયો ને, તો તમારી લૌકિક ક્રિયા પણ ભક્તિ બની જાય. સંસાર છોડવાની જરૂર નથી, પણ આપણી વૃત્તિને પ્રભુ સાથે જોડવાની જરૂર છે. કોઈ પણ ક્રિયા તમે જ્યારે મનપૂર્વક કરો અને એ ક્રિયા કરવા પાછળ તમારો હેતુ કે ભાવ શું છે એવું પરિણામ તમને મળે છે. કેવલ ક્રિયાઓ સામે ન જુઓ, એનો હેતુ શું છે એવું ફળ મળે છે. હું ઘણી વાર કહું, એકવાર 2 સંન્યાસીઓ નદીના કિનારે ટહેલી રહ્યા હતા અને અચાનક ચીસ સંભળાઈ, બચાવો બચાવો. જોયું કે કોઈ યુવાન સ્ત્રી પાણીમાં ડૂબી રહી છે. એટલે સંન્યાસીઓને પેલી બાઈ ડૂબી રહી છે ને બચાવીએ. બીજો સંન્યાસી કે આપણે સાધુ છીએ, સ્ત્રીના હાથ ના લગાવાય, ચાલ ધ્યાન હટાવો, આપણે જલ્દીથી જતા રહીએ. પણ પેલીને કોઈ બચાવે નહીં તો ડૂબે, એનું મૃત્યુ થાય. તો બીજો સંન્યાસી નદીમાં કૂદી પડ્યો, તરત આવડતું હતું, પેલીને બચાવી, ખભા પર ઉપાડીને બહાર લાવ્યો, નીચે મૂકી એના પ્રાણ બચાવ્યા. બીજા સંન્યાસીએ કહ્યું, આ શું કર્યું? એક તો જુવાન સ્ત્રી પાણીમાં ભીંજાયેલી, તે તારા ખભા પર ઉપાડી, તારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો. એટલે કે ભાઈ, મેં તો એના પ્રાણ બચાવ્યા, મારા મનમાં કોઈ વિકાર આવ્યો નથી. પણ અડધો કલાક થઈ, કલાક થઈ, 2 કલાક થઈ, પેલો મૂકે નહીં. જુવાન સ્ત્રી પાણીમાં ભીંજાયેલી, ખભા પર ઉપાડી, તારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો. ત્યારે પેલા કહ્યું, ભાઈ, મેં ખભા પર ઉપાડીને ક્યારની નીચે મૂકી દીધી, પણ તે 2 કલાકથી તારા મનમાં ઉપાડી છે ને મૂકતો નથી. ધર્મ મારો નહીં, તારો ભ્રષ્ટ થઈ ગયો. મનથી જે વિચારશો, મનમાં જેવો ભાવ હશે એવું પરિણામ મળશે. એટલે સંસારમાં રહીને મન પ્રભુ સાથે જોડશો ને તો સંસાર બાધક નહીં બને. એટલે શ્રી મહાપ્રભુજીએ સેવા માર્ગ પ્રગટ કર્યો અને શ્રી ગુસાઈજીએ સંસારમાં આસક્તિ ઉત્પન્ન કરનારા 3 પરિબળો, ભોગ, રાગ અને શૃંગાર, આ 3નો પ્રભુની સેવામાં સમન્વય કરાવ, પ્રભુના સુખ માટે, જેનાથી આખું જીવન આપણું પ્રભુમય બનેલું રહે. તમને જમવાનો શોખ છે, સારી વાનગીનો શોખ છે, ને મારો નહીં, સુંદર સુંદર સામગ્રી બનાવો, ઠાકોરજીને તમે ભોગ ધરો, પ્રભુને ભોગ ધરીને લો. તમારા શોખ પણ પૂરા થઈ જશે અને પ્રભુને તમારી ભક્તિ વિનિયોગ થશે. સંગીતનો શોખ છે તો સુંદર રાગ રાગણીઓ ગાય, ઠાકોરજીના કીર્તનો ગાય, પ્રભુને પ્રસન્ન કરો, તમારા શોખ પણ પૂરા થશે, પ્રભુ રાજી થશે. હસ્તકલા, ચિત્રકલા, સીવણકલા, દરેક કલાનો શ્રી ગુસાઈજીએ પ્રભુની સેવામાં વિનિયોગ કરાવ્યો. અને વાસ્તવમાં ઠાકોરજીએ કોઈ કલાનું દાન આપણને કર્યું હોય ને, એનો વિનિયોગ તમે જ્યારે પ્રભુના સુખાર્થે કરાવો ને, ત્યારે કલા સાર્થક થાય છે. પેટ ભરવા માટે તો બધા ઉપયોગ કરતા હોય. પેલો પ્રસંગ આવે છે, અકબરના દરબારમાં નવરત્નોમાં તાનસેન શ્રેષ્ઠ ગાયક, જેને નાદ બ્રહ્મને સિદ્ધ કર્યું હતું, એક ઉત્તમ ગાયન રજૂ કર્યું ને બાદશાહે 9 લખો હાર આપ્યો. ત્યારે તાનસેને કહ્યું, મહારાજ, મારા સંગીત પર આપ આટલા ફિદા થઈ ગયા, પણ ક્યારેક મારા ગુરુ સ્વામી હરિદાસને સાંભળો, અદ્ભુત કંઠ છે એમનો, પણ એ કોઈના માટે નહીં ગાય, અનાયાસે જ કદાચ એમનો શ્રવણ લાભ મળે. એકવાર બાદશાહને તાનસેન વેશ બદલી વૃંદાવન તટિયા સ્થાન, જ્યાં હરિદાસજીની કુટીર, ત્યાં ગયા. પ્રાતઃકાલે યમુનાજીમાં સ્નાન કરીને અર્ઘ્ય આપી રહ્યા હતા ને કોઈ પ્રભુ ભક્તિના સ્વરો રેલાવી રહ્યા હતા. આખું વાતાવરણ મંત્રમુગ્ધ હતું. પછી એમને વંદન કરી બાદશાહને તાનસેન પાછા જઈ રહ્યા હતા, ત્યારે બાદશાહે કહ્યું, તાનસેન, ખોટું ના લગાડે તો એક વાત કહું, તું સ્વામી હરિદાસનો શિષ્ય છે, તારો કંઠ બહુ મધુર છે, કોઈ બેમત નથી, પણ તારા ગુરુ સ્વામી હરિદાસના કંઠમાં જે દિવ્યતા છે ને, એ તારા ગળામાં નથી. કે મહારાજ, આ જન્મમાં નહીં આવે. કેમ? કે હું તો ખાલી દિલ્હીશ્વરને રાજી કરવા માટે ગાઉં છું, પણ મારા ગુરુ તો સાક્ષાત જગદીશ્વરને પ્રસન્ન કરવા માટે ગાય છે. એટલા માટે એવી દિવ્યતા મારા કંઠમાં ના આવે. કળાની સાર્થકતા એ છે કે પ્રભુને આપણે વિનિયોગ કરાવે. એટલા માટે કહ્યું કે ગ્રસ્થ આશ્રમ એ સૌથી શ્રેષ્ઠ છે. 4થા અધ્યાયમાં ઋષભદેવજીની કથા કહી. પ્રિયવ્રતના વંશમાં ઋષભદેવજી થયા, જે જૈનોના પ્રથમ તીર્થંકર કહેવાયા છે, એમની કથા કહી. ઋષભદેવજીએ પોતાના જ ઘરને કર્તવ્ય ક્ષેત્ર માન્યો, ગુરુકુલ વાસ કર્યો અને ગુરુની રજા લઈ ગ્રસ્થ આશ્રમ ધર્મ શીખવા માટે ઇન્દ્રએ આપેલી જયંતી નામની કન્યા સાથે લગ્ન કર્યું. એમને પોતાના સમાન 100 પુત્રો હતા. એમાં સૌથી મોટા ભરતજી શ્રેષ્ઠ ગુણોવાળા હતા, જેમના નામ પરથી આપણા દેશનું નામ
ભારત અથવા ભરતખંડ કહેવાયું છે. ઋષભદેવજીએ પોતાના સંતાનોને ઉપદેશ આપ્યો છે. આ માણસના શરીરનો બહુ મહિમા છે. ભોગ તો દરેક યોનિમાં ભોગવવા મળે છે, પણ મોક્ષ મેળવવા માટે કેવલ આ માણસનું શરીર સાધન, અને એ બહુ પ્રયત્નથી નથી મળતું, પણ સારા કર્મોથી મળે છે. એટલા માટે શ્રેષ્ઠ કર્મ કરતા રહેવું. અને મનુષ્યનું શરીર મળ્યું હોય, તપ કરો, ઠંડી ગરમી બધું સહન કરો, એક પ્રકારનું તપ છે. તમારું શરીર કેળવાશે એનાથી. ત્યાર પછી અવધૂત વેશ ધારણ કરી અજાગ્ર વ્રત લઈ પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા. 7 થી 15 અધ્યાયમાં ભરતજીનું આખ્યાન કહ્યું. રાજ્ય પુત્રોને સોંપી પુલાશ્રમમાં તપ કરવા ગયા. સિદ્ધ અવસ્થાએ પહોંચ્યા હતા. એકવાર એક ગર્ભવતી હરણી નદીમાં પાણી પી રહી હતી. પાછળ વાઘ પડ્યો. એની ત્રાડથી ગર્જનાથી ગભરાઈ પેલી હરણીએ છલાંગ લગાવી અને વચ્ચે બાળકનો જન્મ થઈ ગયો. ભય અને પ્રસવ પીડાથી પેલી હરણી જમીન પર પડીને મૃત્યુ પામી અને હરણીનું બાળક પાણીમાં તણાવા લાગ્યું. ભરતજીએ જોયું, એને બચાવ્યું. ધીરે ધીરે મન પેલા હરણના બાળકમાં રહેવા લાગ્યું. હરણ મનનું હરણ કરી ગયો. હરિહરિને બદલે પછી હરણ થવા લાગ્યું. હરણનો સંગ દુસ્સંગ નથી, પણ સંગ તો છે જ ને. આ સંગ દોષ ભરતજીને લાગ્યો. એની ચાકરી કરે એમાં મન રહેવા લાગ્યું. ધીરે ધીરે પ્રભુની ઉપાસનાના નિયમો તૂટવા લાગ્યા. છેલ્લા સમયમાં મન પેલા હરણમાં રહ્યું કે મારા પછીનું ધ્યાન કોણ રાખશે, અને બીજો જન્મ હરણના રૂપમાં થયો છે. કાલંજર પર્વત ગયા જન્મનું અનુસંધાન હતું. વ્રત કરી દે છોડી ત્રીજો જન્મ બ્રાહ્મણના રૂપમાં થયો છે. એમનો છેલ્લો જન્મ હતો. તુલસીદાસજી કહે છે ને, એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દેહ, અરે તુલસી વાકી ગાગતી, જો સબસુ કરત સ્નેહ. ખાલી એક હરણને સ્નેહ કરવાથી ભરત રાજાને હરણનો દેહ મળ્યો. તો એ જીવ તમે તો કેટલા બધામાં મોહ રાખો છો, તમારી શું ગતિ થશે? સાવધાન કરે છે કે છે લૌકિક સંસારમાં ક્યારે મોહ ન રાખવો. મોહ છે માણસના દુઃખનું કારણ બને છે. આ ભરતજીને પૂર્વ જન્મના અનુસંધાન હતા, એટલે નાનપણથી જ મૂંગા હોય, બેરા હોય, ગાંડા હોય એવું વર્તાવ કરે. લોકો એમની મશ્કરી કરે, કોઈનું સાંભળે નહીં. લોકો એમને જડ ભરત કહે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આધ્યાત્મિક દુઃખો જડ ભરતની જેમ સર કરો. લોકો ઉપેક્ષા કરે, ગમે તે બોલે, સાંભળવું નહીં લોકોને. બહુ બધામાં પ્રભુના દર્શન કરતા એવો સર્વાત્મ ભાવ એમને થયો. કોઈ નિંદા કરે, અપમાન કરે, અરે મારા પ્રભુએ મારું અપમાન કર્યું. વાહ. કોઈ વખાણ કરે, મારા પ્રભુએ મારા વખાણ કર્યા. ભાઈઓએ ખેતીનું રખોપું કરવા માટે રાખ્યા. પક્ષીઓને ઉડાડવાના બદલે પક્ષીઓને બોલાવે. રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા બરોબર ખેત. એકવાર ગાયોનું ટોળું આવ્યું, ખેતરની વાડ ખોલી નાખી, આખું ખેતર ચરાવી દીધું. જુઓ, આપણે માણસોએ છે ને બધાનું છીનવીને ખાધું છે. જલચર પાસેથી જલ લીધું, ભૂમિચર પાસેથી ભૂમિ લીધી, વાયુચર પાસેથી વાયુ, આકાશચર પાસે એનું આકાશ લઈ લીધું. બાકી બધા પશુઓ કુદરતે જે આપ્યું એમાં નિર્વાહ કરે છે. એટલા માટે જો જાણે અજાણે આપણેથી 5 તત્વના દોષ થાય ને, તો આપણા શાસ્ત્રોએ 5 તત્વના દોષના નિરાકરણનો ઉપાય બનાવ્યો છે. આપણા વડીલો પૂર્વજો કઈ મૂર્ખાઓ નહીં હતા કે જે કરતા હતા બધું સમજ્યા વગર એમને એમ કરતા હશે. અને એક વાત કહું પ્રેક્ટિકલી, કદાચ એમને ના બી ખબર હોય કે તમને ના ખબર હોય, બા ઘરમાં તુલસીની પૂજા કરતા હતા ને, ચોક્કસ કઈ કારણ હશે. તમે શરૂ રાખો એ પર. ઘરમાં બા દરરોજ ગૌગ્રાસ કાઢતા હતા ને, એમને એમ તો નહીં હોય ને. તમે પરંપરા આપોઆપ સમજાઈ જશે. જાણે અજાણે જીવથી 5 તત્વના દોષ થાય છે, અને આપણી પરંપરાઓએ એના નિવારણના પ્રકાર બી બતાવ્યા છે. સૌથી પહેલા ભૂમિ તત્વનો દોષ. ચાલતા ફરતા કીડી મકોડા પગ નીચે મરે. મકાન બનાવવું હોય તો આપણે પાયો ખોદીએ, કેટલાય જીવજંતુઓના મૃત્યુ થાય. તેના નિવારણ માટે આપણે ત્યાં કીડિયારું કરવામાં આવે. પેલા આટામાં લોટમાં ખાંડનો ભૂકો મેળવી તમે કીડિયારું પૂરો તો એનાથી પૃથ્વી તત્વના દોષનું નિવારણ થાય. આપણે પાણી ગરમ કરીએ, પાણીમાં પણ કેટલી જાતના બેક્ટેરિયા હોય, જીવજંતુ હોય. જલ તત્વનો દોષ થાય. તેના માટે લોટની ગોળીઓ કરી અને પાણીમાં જલાશયમાં માછલીને આપવામાં આવે છે. એનાથી જલ તત્વનો દોષ હોય એનું નિવારણ થાય. વાયુ તત્વના ઘણા દોષ થાય. માખી મચ્છર ઘણું બધું આપણાથી મળતું હોય છે, તો એનાથી પક્ષીઓને દરરોજ ચણ નાખવું જોઈએ. પક્ષીઓને ચણ નાખવાથી વાયુ તત્વના દોષનું નિવારણ થાય. અગ્નિ તત્વનો કોઈ દોષ થાય તો 2 પશુઓ એવા છે કે જેમાં તેજસ તત્વ રહેલું છે, કૂતરા અને ગાય. એને ખવડાવવું જોઈએ. પણ એક વસ્તુ યાદ રાખો, ઘણા લોકો ઘરમાં જમ્યા પછી હેઠું જૂઠું બધું વાળીને ગાયને ખવડાવે ને, બહુ મોટો અપરાધ છે. ગાયમાં 33 કોટી દેવોનો વાસ છે. કેટલાક શબ્દને ધ્યાનથી સમજો, 33 કરોડ નહીં. આપણે જ લોકો સમજ્યા વિચાર્યા વગર આપણું પ્રદર્શન કરવા. હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવ દેવીઓ છે. કરોડની સંખ્યા કઈ નથી. કોટી એટલે કરોડ પણ થાય ને કોટી એટલે પ્રકાર પણ થાય. 33 પ્રકાર બતાવ્યા છે. રુદ્ર, ઇન્દ્ર, ધાતા, વસુ, આદિત્ય વગેરે, સનત, કુબરા બધું મળીને કુલ 33. બીજા કેટલા યોનિના છે દેવો? 33 પ્રકાર છે, કરોડ નથી. સંખ્યા તો ઘણી બધી થાય. આ બધાનો વાસ ગાયમાં છે. આપણે ભગવાન શ્રી કૃષ્ણના આરાધકો છીએ. ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે
ગાવ મેં અગ્રત સંતુ, ગાવ મેં સંતુ પૃષ્ઠત, ગાવ મેં સર્વત સંતુ, ગવા મધ્ય વસામ્યહમ. ગાયની વચ્ચે મને બહુ રહેવું ગમે છે, ભગવાન કહે છે. એટલે તો કૃષ્ણ ગોપાલ અને ગોવિંદ કહેવાય. ગાયને ક્યારે જૂઠણ ન ખવડાવો, બહુ અપરાધ લાગે. જમતા પહેલા ગૌગ્રાસ કાઢો અને જમ્યા પછી જે વધેલું હોય ને એ ભાગ કૂતરાને ખવડાવવો. એનાથી અગ્નિ તત્વના દોષની નિવૃત્તિ થાય. અને છેલ્લે રહ્યો આકાશ તત્વ. આપણે ત્યાં પદ્ધતિ છે કે હંમેશા બ્રાહ્મણને કે સાધુ સંન્યાસીને જમાડી અને પછી જમવું જોઈએ. પેલો એક ભાગ કોઈ સાધુ સંન્યાસી સંતનો કાઢો, એક ઘડી સુધી પ્રતીક્ષા કરો, અને કોઈ ના આવે, અતિથિ ના આવે તો પછી એને ગૌગ્રાસ આપી અતિથિને જમાડો, જેનાથી આકાશ તત્વના દોષની નિવૃત્તિ થાય. કારણ કે માણસ બધાનું જૂટવીને ખાય છે, બાકી બધા પ્રકૃતિ પ્રમાણે જીવતા હોય છે. ભરતજી બધામાં ભગવાનના દર્શન કરતા. ભાઈઓએ ઘરમાંથી કાઢી મૂક્યા, હવે વિરક્ત હતા. અને વિરક્તને ઘર શું અને વન શું બધું સરખું જ હોય. કૃષ્ણ વિરહિણી ગોપીને ઘર હિમે વન કીનો, જેને કહેવાય છે આપણે ત્યાં વિરક્ત, અથવા આજની ભાષામાં તમે જેને કહો ફકીર. ફિકર કી ફાકી કરે ઉસકા નામ ફકીર. સંસારની ફિકર એને ના હોય, ભગવાનમાં જેની અનુરક્તિ છે અને જગતમાં જેની વિરક્તિ છે એ ફકીર. એટલા માટે કબીરજીએ બહુ સરસ કહ્યું છે, મન લાગ્યો મેરો યાર ફકીરી મેં, કૃષ્ણ ભજન મેં જો સુખ પાયો સો સુખ નાહી અમીરી મેં, મન લાગ્યો મેરો યાર ફકીરી મેં.